નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો, તેની અંદર જોઈએ તો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336, જેની અંદર પેટા કલમ 1, જે કોઈ વ્યક્તિ લોકોને અથવા કોઈ વ્યક્તિને નુકસાન કરવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા કોઈ દાવા કે હકનું સમર્થન કરવાના અથવા કોઈ વ્યક્તિ કઈ મિલકત આપી દે એવું કરવાના અથવા તેની પાસે કોઈ સ્પષ્ટ કે ગર્ભિત કરાર કરવાના ઈરાદાથી અથવા કપટ કરવાના અથવા કપટ કરવામાં આવે તેવા ઈરાદાથી કોઈ ખોટો દસ્તાવેજ અથવા ખોટો ઇલેક્ટ્રોનિક રેકર્ડ અથવા દસ્તાવેજ કે ઇલેક્ટ્રોનિક રેકર્ડનો કોઈ ભાગ બનાવે તે ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે. પેટા કલમ 2, જે કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. પેટા કલમ 3, જે કોઈ વ્યક્તિ કોઈ ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડનો ઠગાઈ કરવાના હેતુથી ઉપયોગ કરવામાં આવશે એવા ઈરાદાથી એવો ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનાવે તેને 7 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે. પેટા કલમ 4, જે કોઈ વ્યક્તિ કોઈ ખોટા દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડથી કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા ઈરાદાથી અથવા તે હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડ બનાવે તો તેને 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. તો મિત્રો, ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336ની અંદર આપણે જોયું. હવે આ ખોટો દસ્તાવેજ બનાવવા માટે સજાની જોગવાઈ પણ આપણે જોઈ છે કે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડીને ખોટો દસ્તાવેજ બનાવે છે તો તેને 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને જે કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો કરે છે તો તેને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.